નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ધરમપુર તાલુકામાં પોલીસ કર્મી દ્વારા બે યુવાનોને ઢોરમાર માર્યો હોવાના આક્ષેપો લાગ્યા છે। આ મામલે મળતી પ્રાથમિક વિગતો અનુસાર ધરમપુર તાલુકાના ખટાના ગામના બે યુવાનોને ગણેશ નામના જમાદાર દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો લાગ્યા છે। આ ઘટનાને લઈને બંને યુવાનો દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ પટેલ રાજન કુમાર સુભાષભાઈ છે। હું ખટ્ટાણાનો રહેવાસી છું। મારો એક છોકરા જોડે ઝઘડો થયો હતો અને એ બાબતે છોકરાઓએ સામેની પાર્ટીએ નાના પોંડા પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો અને અમને નાના પોંડા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે તમે આવો, જામીન લઈને આવો અને સમાધાન કરીને તમને અમે મોકલી આપ્યો છે। એ રીતે અમે એ દિવસ નાના પોંડા 3 વાગે ગયા અને ત્યાં અમે બહાર બેઠા પછી અમને અંદર બોલાવ્યા। અમને ત્યાં પૂછપરછ કંઈ પણ નહીં કરી અને સીધા માર જ પાડ્યા અને અમને રૂમમાં બંધ કરીને લાકડાથી અને પાઇપથી અને પોલીસના બેલ્ટથી માર પાડ્યા। અમારી થોડી પણ દલીલ એમણે સાંભળી નહીં અને એ ડ્રિંક કરીને થોડી વાર ડ્રિંક કરીને આવતો હતો અને અમને ખૂબ જ માર પાડ્યા અને અમારા પર જૂઠા કેસ લગાવીને અમને લાંબા સમય સુધી અંદર રાખીશું એ રીતે પણ ધમકાવતા હતા અને અમારા પર 15,000ની માંગ કરી હતી અને એમાંથી અમે જેમ તેમ કરી 5,000 ગમે ત્યાંથી મંગાવીને 5,000 એમને રોકડા પૈસા આપ્યા અને એ પૈસા નહીં આપતા તમને જૂઠા કેસમાં લાંબા સમય સુધી અંદર બેસાડવાની વાત કરતા હતા અને ખરાબ ગાળો આપતા હતા। ગમે ત્યાં મેન પાર્ટ પર પકડતા હતા અને અમને કરંટ આપવાની વાત પણ કરતા હતા અને નાના પોંડા ચોકડી પર કપડાં કાઢીને ઊંધા લટકાવ્યું છે એ રીતે અમને ધમકાવતા હતા અને અમે એ બીકથી અમે એમને 5,000 પણ રોકડા આપેલા છે અને પછી અમને મોકલી આપ્યા અને 10,000 એમના બાકી છે, એમને થોડા દિવસમાં આપી દેજો આમ કરીને કહેતા હતા અને ધમકાવતા હતા। સુરેશ પારગી, આઝાદ મીડિયા લાઈવ, ધરમપુર।